વિશ્વ વિહાર જૂન 2025 પ્રવાસ માનવીનો ચહેરો વૈશ્વિક સ્તરે લેખન પ્રીતિ સેનગુપ્તા પઠન અશ્વિન આણદાણી। દુનિયામાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં જવું બહુ ગમતું હોય ને તોય ત્યાં જતાં કંઈક ડર લાગતો હોય, સિવાય કે વિશ્વકોશ। એટલે કે અહીં આવતા અલબત્ત ડર નથી લાગતો, પણ સંકોચ જરૂર થાય। અહીં જ્ઞાનીઓ અને અભ્યાસીઓ આવતા હોય છે, વક્તવ્યો આપે છે। મારું તો ચલતા ભલા જેવું કહેવાય, તેથી સંકોચ સહ નમ્ર ભાવે આ આમંત્રણ માટે વિશ્વકોશનો આભાર માનવા ઈચ્છું છું અને મારી ક્ષતિઓ ક્ષમ્ય ગણવા વિનંતી કરું છું। કેટલાક સમય પહેલાં મેં જોયેલા દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ એ વિષય પર લેખ લખવાનું આવેલું। શરૂઆતમાં મેં લખ્યું કે સ્ત્રીઓની સ્થિતિ બધે સરખી હોય છે। એ પછી અલબત્ત વિષયને અનુરૂપ વિગતો જરૂર લખેલી। આટલો ઉલ્લેખ એટલે કર્યો કે આજનો જે વિષય છે, વિશ્વ પ્રવાસમાંથી મને મળ્યો માનવીનો ચહેરો, એના માટે પણ એક સર્વસામાન્ય વિધાન કરી શકાય કે માનવ ચહેરો બધે સરખો હોય છે। એ સ્પષ્ટ છે કે અહીં માણસ જાતનો બાહ્ય દેખાવ અભિપ્રેત નથી। દેશ દેશ જાતિ જાતિના લોકો દેખાવે જુદા હોય છે, પણ મોઢાના આકાર અને ત્વચાના રંગની નીચે જે જીવ હોય છે તેમાં કોઈ જ તફાવત હોતો નથી। વિલિયમ શેક્સપિયરના મર્ચન્ટ ઓફ વેનિસ નામના નાટકના પાત્ર ઇયાગોની જાણીતી ઉક્તિ છે, તમે મને ચૂંટલી ખણશો તો શું મને નહીં દુખે? તમે મારા પર ઘા કરશો તો શું મને લોહી નહીં નીકળે? વગેરે। એટલે કે દુનિયાની દરેક વ્યક્તિના જીવનમાં આનંદ, પીડા, સગવડ, સંઘર્ષ વગેરે સર્વ સંવેદનો અને સંજોગો એક સરખા જ હોય છે। સર્વત્ર રીતરિવાજો, ઉત્સવો, પ્રસંગો પણ ઉજવાતા જ હોય છે, ને તે પોતપોતાની રીતે। તેથી અમુક શું સરસ ને અમુક સાવ નકામું જેવું કાંઈ હોતું નથી। જે જુદું લાગે, જે ના સમજાય, તે ના ગમે તેવું બહુધા બનતું હોય છે। ટૂંકા પ્રવાસ દરમિયાન કોઈ પણ સમાજની ત્રુટીઓ નજરે ચડે, વિશિષ્ટતાઓ ના પણ દેખાય। વર્ષોથી થતા રહેલા પ્રવાસો દ્વારા મને સમજાતું ગયું છે કે દરેક જાતિ કે દરેક વ્યક્તિ પણ જે હોય છે એ જ્યાં હોય છે તેને લીધે હોય છે। એટલે કે ભૌગોલિક પરિબળો જેવા કે ઋતુ, હવામાન, તાપમાન વગેરેની અસર સ્થાનના બંધારણ પર પડે છે અને તેથી કરીને સ્થાનમાંના જીવનના સર્વ પાસા ઘડાતા જાય છે। ભૌગોલિક સંસ્થિતિના સત્યાર્થથી હું એવી સભાન બની છું કે પ્રત્યેક સ્થાનને, ત્યાંના જીવનને, સમયની એક ક્ષણને નિરખું છું, પારખું છું, એ વિશે હરખું છું, પણ સરખું ન સરખુંની વચમાં અટવાતી નથી। વિશ્વભરમાં માનવીનો જે ચહેરો છે, એટલે કે માણસ જાતનું જે નિજીપણું છે, તે એક કેલિડોસ્કોપ કે રંગીન કાચના ટુકડા ભરેલા દૂરબીન જેવું છે। એને જરાક ફેરવો ને દર વખતે એમાં જુદી આકૃતિ બનતી દેખાય છે। જે મેટર છે, એટલે કે જે પદાર્થ છે, તે તો એનો એ જ છે, એનું સંયોજન વિભિન્ન હોય છે। આવો સભાન ખ્યાલ જો સર્વજનમાં પ્રવર્તતો હોય તો કેવું સારું! રંગરંગીન, કલાત્મક, સુંદર જીવનાકૃતિઓ જોઈને પરસ્પરને માટે પરસ્પર પ્રત્યે સ્નેહ અને આનંદ અનુભવી શકાય। પણ આ તો એજ ઓફ સસ્પિશિયન છે, આ શંકાનો, સંદેહનો યુગ છે। મેં નજરે જોયું અને જાતે અનુભવ્યું કે 2001ના સપ્ટેમ્બરની 11મીની સવારે અમેરિકામાં હિંસક આત્મઘાતી ધ્વંસ થયા પછીના 1 કલાકમાં આખે આખો યુગ પલટાઈ ગયો। તત્કાળ એકમેકની બાબતે ગભરાટ, એકમેક પ્રત્યે તિરસ્કાર અને એકમેક માટે ઘૃણાનો ભાવ જાણે હવા દ્વારા પ્રત્યેક શ્વાસોચ્છ્વાસમાં ઝેરની જેમ ભળી ગયો। ત્યારથી માંડીને પરસ્પર સમજણ અને સહિષ્ણુતાનો અભાવ જાણે વધતો ગયો છે। અનેક દેશોમાં ત્યાંની પોતાની કોમકોમમાં, જાતિ જાતિમાં સાધારણ અણગમો નહીં, બલકે ઊંડો રોષ અને હિંસક વર્તન સર્વોપરી બનતા ગયા છે। કોઈ કોઈને ગમતું નથી, બધા જાણે એકબીજાને ઉતરતી નજરે જોતા હોય છે। 2002ના ગુજરાતની એક ગઝલ મેં લખેલી, તેની 2 પંક્તિઓ યાદ આવે છે કે બધા ચહેરા જાણીતા છે, કોણ આખું શહેર લૂંટે છે। આ સંદર્ભને ઘણો વ્યાપક કરીને આમ કહી શકાય
કે આ બધા ચહેરા માનવના છે. વિશ્વ શાને આગ બળે છે, વિશ્વે શાને ખૂન વહે છે. આખા વિશ્વમાં અત્યારે એવી માનસિકતા થઈ ગઈ છે કે જેથી માનવી માત્રને અન્ય માનવી પારકા, ધ અધર એવું લાગે છે. ક્યારે કોણ કોને ગમે કે ના ગમે તેની કશી ખબર ના પડે. એક ધર્મના બે પંથોને લીધે ક્યાંક મારાત્મક વિભાજન થઈ જાય, જેમ કે ખ્રિસ્તી ધર્મના કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ પંથો દ્વારા આયર્લેન્ડ અને ઉત્તર આયર્લેન્ડ વચ્ચે એક દેશની બે જાતિઓ અન્યો અન્યને અસહ્ય થઈ પડે, જેમ કે આફ્રિકાના અમુક દેશોમાં. કોઈ એક જણ સ્થાનોને, જનોને ચાહવા માગતું હોય, પોતાનું સમજવા માગતું હોય તો તે પૂરતું તો નથી જ, બલકે વધારે શંકાસ્પદ બને છે. આ યુગ પ્રેમનો ઘણો ઓછો છે, વેરનો ઘણો વધારે છે. આ યુગ પરમાર્થનો નથી, સ્વાર્થનો છે. પ્રવાસી તરીકેની મારી ત્રિવિધ ઇન્ડિયન, સ્ત્રી અને એકાકી હયાતીને લીધે મને આવા ઘણા અનુભવો થયા છે, વારંવાર થયા છે. મોટે ભાગે દેશો વચ્ચેની સરહદો પર કસ્ટમ્સ અને ઇમિગ્રેશનમાંથી પસાર થતા. અત્યાર સુધી સત્તાધારીઓનું અપમાનજનક વલણ અને વર્તન ઇન્ડિયન હોવાને કારણે રહેતું. હવેના આ આતંક યુગમાં અજાણી એકલી સ્ત્રી પ્રવાસી સંદેહપ્રદ અને ભયજનક ગણાય છે. આમ છતાં હું વિશ્વને ચાહતા અટકી નથી શકતી, પ્રવાસ કરવાનું ત્યજી નથી શકતી. કેટલાય અપમાનો હું ગળતી રહું છું, ભૂલતી રહું છું. સાતત્ય છે તો વિશ્વને પામવાના આનંદનું છે. મને આખી પૃથ્વીનું બધું પસંદ છે. એના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, સંગીત, સમાચાર બધું મને લાગે વળગે છે. માનવ જીવનના કેટલા બધા પાસા અને પરિણામો છે, એ બધાને સમજવાનો, પોતાના ગણવાનો મારો પ્રયત્ન રહ્યો છે. મોટે ભાગે હું સ્થાનિક ધર્મશાળા જેવી જગ્યા શોધી લઉં છું. ક્યારેક જો સ્થાનિક ઘરમાં રૂમ ભાડે લઈ શકાય તો તે તક લઈ લઉં છું. મારા મનનો આગ્રહ હોય છે કે બધે મને ગમવું જ જોઈએ, કારણ કે દરેક જગ્યા કોઈને ને કોઈને માટે ઘર હોય છે. આવી મનોવૃત્તિને લીધે હું જ્યાં જાઉં ત્યાં મને ઘર જેવું જ લાગે છે. ઘણા દેશોમાં મારા મિત્રો છે, અમુક દેશોમાં તો મારે કુટુંબો છે. દુનિયામાં જાહેર રીતે શંકાનો યુગ ભલે છે, મારે માટે તો સ્નેહનો યુગ જ ચાલે છે. મનન ચિંતન કરી કરીને હું સમજી છું કે સત્તાધારીઓ જ્યારે અપમાન કરે છે ને નાગરિકો ક્યારેક જ્યારે અણગમો દર્શાવે છે, તે એમની સામેનાની હયાતી વિશેની સમજણના અભાવને લીધે છે. આથી જ હું માનું છું કે માનવી પ્રત્યે, વિશ્વમાંના જીવનની અનેકવિધતા પ્રત્યે જીવની ઉદારતા બહુ જરૂરી છે. ક્યાંયના પણ રીતરિવાજ વિચિત્ર શા માટે લાગે? વિસ્મયકર કેમ નહીં? ક્યાંયના પણ કળા અને સંગીત સામાન્ય શા માટે લાગે? સંમોહક કેમ નહીં? અન્ય દેશના સાહિત્યમાંના કથાનકને નિરાશાજનક અને મુખ્ય પાત્રને ઘૃણાસ્પદ કહો ત્યારે કે તે પહેલાં ત્યાંના વાતાવરણ, જીવનસરણી, પરિસ્થિતિઓ વગેરે અંગેની જુદી સંભાવનાઓ વિશે વિચાર કરવાની તૈયારી કેમ ના હોય? કહેવાય છે કે લાઈફ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. આપણે લખીએ કે વાંચીએ તે પુસ્તકો કરતાં ઘણી વધારે ગૂઢ ને ગેબી જિંદગી પોતે હોય છે. મૂલ્યો લગભગ બધા અને લગભગ બધે સરખા હોય છે. મૂલ્ય પાલન અને મૂલ્ય ઉપેક્ષાની રીત સ્થાનમાં જુદી હોય છે. તેમ માનવું પડે અને સમજવું પણ પડે જ. પ્રવાસ કે દુનિયાનું ભ્રમણ ફક્ત ચક્ષુગત અથવા ભૌતિક પ્રવૃત્તિ નથી જ, એ મનથી તેમજ મનોમન પણ કરવાની હોય છે. એ ઉપરછલ્લી જ નહીં પણ અર્થપૂર્ણ બનવી જોઈએ. સાચો પ્રવાસ ચિંતનનું ગતિશીલ સ્વરૂપ બની શકે છે. દરેક ચહેરા પર એક કે વધારે મોહરું હોઈ શકે છે. આજના અતિ આધુનિક કાળમાં તો ખાસ, પણ માનવીના ચહેરાનો ઉલ્લેખ હું જીવનના બહુપરિમાણી સ્વરૂપના સંદર્ભમાં જોવા પ્રેરાઉં છું. એક નાના બનાવની વાત કરું. બે પરદેશી મિત્રો, એક ઇઝરાયેલી એક ઈરાકી સાથે બજારમાં ફરતી હતી. એણે સીતાફળની લારી જોઈ. કસ્ટર્ડ એપલ કહેવાતું આ ફળ ખાવાનું એને મન થયું. ફેરિયાએ એક ફળની કિંમત 10 રૂપિયા કહી. અમે 50 રૂપિયા આપ્યા. 5 ફળ પસંદ કરીને પ્લાસ્ટિકની બેગમાં મૂક્યા. બેગ અમને આપતા પહેલાં એણે આ એક વધારે કહીને
છઠ્ઠું ફળ મૂક્યું. બંને પરદેશી મિત્રો ખુશ થયા, નવાઈ પામ્યા. કહ્યું, ધીસ ઇઝ એસેન્શિયલ ઇન્ડિયા. બીજા વિશેષણોની કે વધારે સમજૂતીની જરૂર નહોતી. ઇજિપ્તના લક્ઝર ગામે આખા દિવસની ટેક્સી કરેલી. સાંજે ચાલક કહે, મારે ઘેર જમવા આવશો? હું તો તરત તૈયાર. ગારમાટીના એના રહેવાસની બહાર એણે ખાટલો મૂક્યો. એની પત્નીએ જાડા રોટલા જેવી બ્રેડ અને ભાજીનું શાક બનાવ્યા. એણે મહેમાનીનો અને મેં મિજબાનીનો આનંદ અનુભવ્યો. દક્ષિણ આફ્રિકાના પીટર મેરિટ્સબર્ગમાં એક સ્થાનિક યુવાન મને ટ્રેન સ્ટેશને લઈ ગયો. પ્લેટફોર્મ, નાનો વેઇટિંગ રૂમ જોયા પછી અમે આગલા પગથિયા પર બેઠા. એ કહે, ટ્રેનમાંથી ધક્કો મારીને કાઢી મુકાયા પછી એ અહીં બેઠા હતા. એ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. બ્રાઝિલના ઉત્તર ભાગમાં રિયો નેગ્રો કાળી નદી કહેવાતી મહાનદ એમેઝોનના બહુલ જલસભર પ્રવાહમાં એક હોડીમાં હું એકલી જ મુસાફર હતી. હોડીનો નાવિક જેટલું અંગ્રેજી જાણે તેટલું હું પોર્ટુગીઝ જાણું. પણ એને મને જોવા જેવું બતાવ્યું. ખાસ જાતના કમળના 2 મીટર મોટા પાન, ક્યાંક બાંધી રાખેલું મગરનું બચ્ચું અને વળી મનાઉઅસ શહેરમાં ક્યાં કયા રસ્તા પર શાકાહારી રેસ્ટોરાં છે તે પણ સમજાવ્યું. ગરીબ તવંગર, જાણ્યા અજાણ્યા, ભાષા બિનભાષા વગેરેની ઉપરવટ જઈને આવું બધું સમજવાની તૈયારી એટલે માનવીના ચહેરાની ઓળખ. કશું પણ, ક્યાંય પણ ચિત્ર વિચિત્ર, કુરૂપ, કુત્સિત લાગે જ શા માટે? તે જગ્યા માટે એ પ્રમાણભૂત છે. બાકી તો આખી દુનિયા એક જ જણે બનાવી છે. એમાં જેટલું વૈશ્વિક છે તેટલું વ્યક્તિગત છે. આ ગ્લોબલ શબ્દ બહુ વધારે પ્રમાણમાં વપરાઈ રહ્યો છે. એ ગેસ ભરેલા મોટા મસ ફુગ્ગા જેવો છે. બહુ ઊંચે જઈ ના શકે અને ગેસ ધીરે ધીરે ખાલી પણ થતો રહે. વૈશ્વિક શબ્દ જાણે ઘણો વધારે સૂચિત લાગે છે. કદાચ એ ઓછો વપરાય છે તેથી હશે. વિશ્વના સંદર્ભ મને ઠેર ઠેર મળે છે. પોર્ટુગલના બેલેમના કિનારેથી નીકળીને વાસ્કોડી ગામાના વહાણ ગોવામાં પણજીની બહારના કિનારે પહોંચેલા. ક્રિસ્ટોફર કોલંબસના 3 વહાણોમાંથી 2ની આબેહૂબ પ્રતિકૃતિ બનાવાઈ છે. એ નિન્યા અને પિન્તા નામના વહાણો કેનોશા નામના નાનકડા ગામે લેક મિશિગન કહેવાતા મહાસરોવરના કિનારે નાંગરેલા. એ મને જોવા મળ્યા, એમાં ચઢવા મળ્યું. આદ્ય પ્રવાસી સાથે જાણે 520 વર્ષે મારું સંધાન થયું. એકવાર નાઇલ નદી પર તો ખરેખર મને અડધું વિશ્વ આવી મળ્યું. એમાં ઇજિપ્શિયન સ્ટાફ હતો, પોલેન્ડના પ્રવાસીઓ હતા, ઇંગ્લેન્ડમાં રહેતો એક બ્રાઝિલિયન હતો અને હું હતી. એ બ્રાઝિલિયને વાતમાં અંગ્રેજ નાટ્યવિદ પીટર બ્રુકના મહાભારત જોયાનો ઉલ્લેખ કર્યો ને કહ્યું કે એમાં એક જાપાની યુવકે રવિન્દ્રનાથનું એક ગીત ગાયું હતું. મને આ ખબર હતી કારણ કે આ અદ્ભુત આંતરરાષ્ટ્રીય મહાભારતનો 8-9 કલાક લાંબો પ્રયોગ મેં ન્યૂયોર્કમાં જોયો હતો. રવિન્દ્રનાથનું લખેલું હજારોમાંનું એ ગીત હું જાણતી હતી. રેશમ જેવી નાઇલ પર સરતા સરતા લક્ઝરથી આસવાન જતા ઇજિપ્તના આકાશ નીચે એ ગીત મેં ગાયું. આવા ચમત્કાર બનતા રહે છે વૈશ્વિક સ્તરે. મારા ચિત્તની અંદરની એક અંગત વાત છે. એકલા પ્રવાસ કરવાના ફાયદામાં સૌથી મોટો એ છે કે અન્યત્રમાં રમમાણ થઈ શકાય છે. જાતની સભાનતા વિસરી શકાય છે. જાતની બહાર નીકળવું, જાતનો ભાર ખંખેરવો આ રીતે શક્ય બને છે. સાક્ષી ભાવે જીવી શકું છું. બધો ભાર ખંખેરીને વિશ્વના સંદર્ભો વડે મને પોતાને પામતી રહું છું. માનવ ચહેરાથી પરિચિત થતી રહું છું.